આજે એવી જગ્યાએ જા રહી ગયા ને હું કાંઈ મચ્છી નથી આપણા ઓળખામાં છે ને જોરના 4 બોલ તૂટી ગયા છે ચોકડીના. આજકાલ નતા મોટી બૂર છે નાકોડા માથ નાખી લે ને ઉપાડી લે. તો કેમ છો ભાઈ લોકો, તમે બધા સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. આજે આપણે આવી ગયા ઓળકો લઈને આવ્યા છે આપણે વિસીમાં ને પલ્લે આવવાનું હતું એટલે ઓળકો લઈને આવ્યા છે. આપણે બીજી જગ્યા પર પહોંચી આવ્યા છે. ઓળકાની લંગર નાખી દીધી, હવે ઓળકી છોડી દઈએ પછી જાય આપણે આંબાની જાર નાખવા માટે. જાર નાખી જાય પછી થોડી વાર પડી જાર ઉપાડીએ 15-20 મિનિટ થઈ જાય. હવે હાલો ભાઈ ઓળકી લઈ લે, ચડી જાય ઓળકીમાં આપણે. ભાઈ જોઈ શકો છો આપણે જાર ખેંચી એમાં કાંઈ આવ્યું નથી. એને આજે તો મોટો કાકુ આવ્યું. આજે એવી જગ્યાએ જા રહી ગયા ને હું કાંઈ મચ્છી નથી જો કાકુ આવ્યો. કાકુ દડો વળી ગયો, જલ્દી જવા દે ને પછી દડો થાય એટલે જવા દે નીકળી ગયો. આવેલો છે પાણી સાવ ચોખ્ખું છે એટલે કાયદેસર દેખાય. કોઈ ચીજ નથી આવી. 4-5 છીણી આવી. સેલવી આવી જો બાર સેલવી છે કાકુડો. એટલા બધા કાકુડા રોગા કાકુડા દેખાય. કાકુ દરિયામાં પડી ગયા લાલ જલ્દી ઉપર રાખ ને ગૌલી છે બસ પાણી નીકળી જાય. હવે નહીં નીકળે રાખી દે. રાખી દે એટલે આમાં તમે ખોટી ના લાવો ને ઓળખી નહીં પાણી નીકળી જશે. રાખી દે નીચે કાગળ ને જો હવે કઈ મચ્છી આવે છીણી આવે 5-6 છીણી આવી. કઈ મચ્છી નથી આજે, કઈ બીજી મચ્છી નથી છીણી સિવાય. કેવી જગ્યામાં નાખી કોઈ ચીજ નથી. જગ્યા જ્યાં જતા હતા અહીંયા પૂગ્યા જ નહીં આપણે એક ઓળખામાં નુકસાન થઈ ગયું. છેડો હોળીનો જે નાળો જે આમાં વીંટાઈ ગયો પંખામાં, ચોકડીના બોલ તૂટી ગયા. અડધે રસ્તે પૂગ્યા, જ્યાં જવાનું હતું ત્યાં પૂગ્યા જ નહીં. જ્યાં પૂગ્યા ત્યાં નાખી દીધા. ઓછા ફાળો જાળ તમે આ શું ચચડા દીકરા. તડકા ને સરફ ને અવાજ આવે. આ વળી બીજું આવ્યું રોગા ઈ જ છે. ગુડકા નીકળી ગયા. હા જો કેમ પડે એ ભાઈ ગયું. પાણી ઉડાડે ઝાડમાં મચ્છી. આમ આવશે શું આમ આવી ગયા માથે જાળ ખેંચાઈ ગઈ. હેલો આપણે જાર પૂરા થવા આવ્યા.
મચ્છી તો ખાલી શેણીઓ આવે કોકો, બીજી વકલની કોઈ મચ્છી જ નથી. શેણી અથોડી છે હજી. પટ્ટેવો મસ્તનો છે તો મચ્છી નથી. ઉગા ઠેકે ટોળિયા ઉગા. યાર દબાવ જરા ગમી છે. શેણી આવે જો આવે અને શું છે કાકુડો. કાકુડા વધી પડે મોટા મોટા. રાખી દે ને ઉપાડીને ગાંઠી લઈને. લીમડો લાગે. રેલવી છે સિંગાડો છે. સેલવી નીચે ક્યાંક છે શું છે? તે તો કાંઈ ઉપાડતો નથી આમ બાજુ ઉપાડીને રાખી દે. ખેંચે ગયા પાછળ ઘટી જાય છે. છેડો આવી ગયો હે ઓયો દેખાય 2000 છે. જાર જેટલી તો મચ્છી નથી આવી આપણે એટલા જ આવી. ઓળકા આગળ પહોંચી આવ્યા જારું પાડીને. આપણે પડ્યા છે હાઈવે રોડ ઉપર. અહીંયા હાઈવે રોડના 3 રસ્તા ભેગા થાય ને એટલે અહીંયા ઊંડું પાણી વધારે છે. આમ બાજુ જાય જો બારે પટ ઉપરાલ છે એક આમ બાજુથી જાય પણ આ બાજુ હવે પાણી વધારે સુકાઈ ગયું. હવે ઓળકો ટપે નહીં, થોડુંક પાણી ભરાઈ જાય ને પછી ટપી જાય. આમ બાજુ જો બારે પટ ઉપરાલ છે. આ હાઈવે રોડ જાય ડાયરેક્ટ આપણા બંદરમાં. એ દેખાય છે સુધી પાણી ભરેલું જો. આમ બાજુ પટ ઉપરાયેલું છે, આમ બાજુ પાણી ભરેલું છે. થોડું રોડ એટલો એના વાગી પાણી વધારે સુકાઈ ગયું એટલે આપણે ઓળકો અહીંયાથી ટપે ને પાણી ભરાય પછી આપણે ઓળકો ટપી જશે બારે, પછી નીકળી જશે આપણે બારેથી આપણા બંદરમાં. મચ્છી કાઢી નાખી હવે થોડી ઘણી આવી ગઈ આપણા ઓળકામાં છે ને. જો ના 4 બોલ તૂટી ગયા છે ચોકડીના. છે બીજા બોલ જો આ બોલ તૂટી ગયા, ચટકા થઈ ગયા. દોરી વીંટાણીને એમાં ઓળકી વાસે બાંધેલ હતી. ઢસડતા જતા હતા ઓળકીને ને દોરી જાડી છે ને વીંટાણી પંખામાં. મચ્છી કાઢવાની પડી ઓળકીમાં. એમાં બોલ નાખીએ. ઓળકામાંથી જૂના બોલ પડ્યા હતા આપણે નવા નાખ્યા હતા એ તૂટી ગયા ને. જે જૂના પડ્યા હતા એ આપણે પાછા લગાડી દીધા છે ચોકડીમાં. ને ઓળકી આમ બાંધી નાખી બાજુમાં. હું નાખવા હવે જાર સરખા કરતા જાય, મચ્છી કાઢતા જાય. પપ્પા ઓળકો બચાડે છે બંદરમાં. ક્યાંય જાય બૂર મચ્છીના જાર પણ ઉપાડી લઈશું આ મેળ આવશે. હું નાખવા જાર આમ ટપાડતા જાય પછી પાછા ઓળકીમાં ખેંચી લઈશું. હવે આપણો બંદર થોડોક છેટો રહ્યો છે. એ બંદર દેખાય ઓલી બાજુ. આપણે જાર આમ બાજુ ચડાવી ખેંચી લીધા ઓળકામાં. મચ્છી બધી કાઢી નાખી એટલી મચ્છી આવી છે. એ બોલો રતડિયા નોખો રાખ્યો દોઢેરો. આ મચ્છી આવે ને તો આ મચ્છી ગાયબ થઈ જાય.
હા અને તો રાખી દે ઓલા ને બારે. હા દડો હતો જો હવા કાઢી નાખી હમણાં. કાંટાવાળો દડો ફૂટબોલ હવે નાખી દે. મરી ગયો જીવતો છે હજી જીવતો છે. દડો નથી તારો કરતા દડો થઈ. હવા નથી હવા કાઢી નાખી નાખી દે હવે કાંટા કેમ જો જો ભાગ છે હમણાં હલવા માંડ્યો. હલો હવે જાર પાછા આપણે આમાંથી આમ ખેંચી નાખીએ એટલે જારે ખેંચી લઈશું ને બંદર આવી જશે. પેલા બંદર આવી જશે આપણને કંઈક જાતા ઘણા છે આપણા બંદર તો હવે આવી રહ્યો સાહેબ બાજુમાં દેખાય ઓળખી દેખાય છે આપણા બંદર. ચાર સમજાવીને મચ્છી કાઢીને હવે આપણે ઉતર્યા જ પાછા ઉપર રેલમાં બંદરમાં. આજે માહોલ સાવ ચેન્જીસ મારી ગયો. 10 વાગ્યા તોય પણ તડકો નથી નીકળ્યો. તડકો નીકળ્યો તો પણ ઢકાઈ ગયો. કારા કારા વાદળ આવેલા છે જાણે વરસાદ આવશે એવો માહોલ થઈ ગયો દરિયામાં. છડાવીને બપોર પછી આપણે આવવાનું થશે બોર મચ્છીના જાર ઉપાડવા માટે. પાછા આપણે બપોર પછી આવી ગયા બોર મચ્છીના જાર ઉપાડવા. સવારના ભાગમાં આપણે ઉપાડ્યો નહોતા કેમ કે સવારે પછી 10 વાગી ગયા હતા એટલે પછી ઉપાડ્યા નહીં આપણને મોડું થઈ ગયું હતું. બપોર પછી આવ્યા જ પાછા આપણે જાર ઉપાડવા બોર મચ્છીના. હજી વરસાદ જેવો માહોલ છે. સવારના મેં તમને કીધું હતું ને કે માહોલ વરસાદ જેવો લાગે છે. બપોરે સૂઈ ગયા હતા ત્યારે ફૂલ વરસાદ આવી હતી. નીંદરમાં વટાઈ બધું વટી ગયું વરસાદ આવ્યું ને ઉઠ્યા તો બારે ને ફરિયામાં ને પાણી ભરવા લાગ્યું. ખાડા ખાડા ભરાઈ ગયા. અહીંયા ટ્રેક્ટર ઘૂસી ગયો લાગે જો રેતીમાં. હવે જે ઓળકામાં ચડીને આપણે જલ્દી જાર ઉપાડતા આવીએ ને જગ્યા ચેન્જ કરતા આવીએ જારની. કોઈ આપણા જારના છેડા આગળ પાણી ઘાટા થઈ ગયા જોતા. પાણી સુકાશે પછી જમીન દેખાશે. પાણી ઘાટા થઈ ગયા. આમ બાજુ વ્યૂ આવે જ મસ્તીનો. પકડ પકડ જલ્દી. પકડાઈ ગયો બોજો. રાખો બંધ. તો ભાઈ લોકો આપણે ખબર ના પડી એમ બૂર આવી ગઈ. આપણે એમ થતું અટકલ છે યાર. અટકલ નતા મોટી બૂર છે. નાકોડા માથ નાખી લે ને ઉપાડી લે. એમ બાજુથી નાકોડા માથ નાખ. કાંટો ના પૂગે નો અહીંયા બિંદાસ ઉપાડી લે. નાકોડા માથ નાખી આમ પાછળની સાઈડ લઈ જાય નાખા હું જાર આખા વીખશે છે મોટી. ઓલી બાંડકી આવી હતી આપણી ભાગી ગઈ નથી ને. આગળ જવા દે. આગળ જ કાઢી માં જ રાખી દે બસ. ભારા વીખશે. મોટી હતી એટલે એમ લાગ્યું જાર અટકલ છે. આઈડી બારે તો બોર નીકળી. અહીંયા આવી જાવ તમે. અહીંયા શું આવે એક જણો કાઢી લ્યો નીચે ઉતરીને. આંબા પાછળ દિયો ખુલ્લી દેખાય. ખાલી એક જ કણ છે. બરાબર આમ ખેંચ્યા અહીંયાથી ખેંચ ખેંચ બધાય ટપા આગળ. જોજો હવે પતરી ગયા. મોટો ઊંચો કરે. પલટી મારા મારા કોરામ પલટી મારા. હવે એક દોરી ખુલ્લી ગયા. સાવ ખુલ્લી જ છે આમાં અંબાજી.
કાંટો ભલે ને એમને તું પેલા આને કાઢીને ઝાર નીચેથી ખેંચી લે, નીકળી જાય. નીકળી ગયા. હા ડો ગોદર કા ને તું નીચેથી ઝાર ખેંચ પાછો. બે હાથેથી આમ પકડી રાખ, અધર ડોગો ઓલો નીચે ઝાર કાઢી ખેંચ, તું ઝાર ખેંચ. આગળની સાઈડે આમ જવા દે, બધું વીકશે અહીંયા, ધડબડાટી કરશે. હવે નીચે ઉતરી ગયા પાછા, આમ ઝાર ખેંચી લે. આગળ પાછળ આવતો રહે, તારા ઝાર ખેંચ પાછળ. વાયલો મોટો નંગ છે 35 કિલાનો, એટલે લોડ એવો આવતો હતો આપણે એમ થાય ઝાર અટકેલા છે. ઝાર અટકેલા નતા, દૂર હતી. એ પગમાં દબાવી લો ઓલો ભાગ, પછી ખેંચ. જોજે વિટા નથી ગયું વારો. હાલો તો પાછા કરી દે ખેંચવામાં ચાલુ. કેમ અડધા ઝાર રહ્યા, અડધા ખેંચાઈ ગયા. હા સામે જોઈએ બોયો દેખાય આપણો છેડાનો. હવે 3, 4, 5 ઝાર રહ્યા ખેંચી લે. તો હવે આજે અહીંયા નથી નાખવા, આમ થોડોક આગળ વટી જાવ, આમ આગળથી નાખો. હવે અહીંયા 2-3 દી થયા, અહીંયા જ પડ્યા ઝાર. હવે 2 દી પાછા આમ આગળ ટ્રાય કરી આવી. તો ભાઈ લોકો આપણો છેડો આવી ગયો, બોયો આવી ગયો છેડાનો. હવે ખેંચી લઈએ છેડોને, પછી આમ આગળ નીકળી જાય. થોડી જગ્યા ચેન્જ કરીને વળી પાછા 2-3 દી હવે આમ આગળ જોઈ આવીએ. અહીંયા 3 દી થયા પડ્યા જ. 3 દીમાં અહીંયા 3-4 બુરું આપણે મારી. હવે વળી આગળ ચેક કરી આવીએ. 2-3 દી આમ આગળ જોઈ લઈએ, વળી પાછા ફરીને પાછા વળી ત્યાં જ આવી જાઉં. એટલામાં હેરાન થવાનું આપણે. આટલી બુરો આવી એના કરતા બધા કરતા મોટી આજે આવી. આજે આપણે ઉરના ઝાર ચાલુ કર્યા જ ને 35-36 કિલોનો નંગ આવ્યો જ નથી. 20-25, 26, 27 કિલો, 20, 18, 15 એમ આવે. આજે એક જ નંગ આવ્યો, પણ આવ્યો મોટો 35-36 કિલોનો નંગ આવ્યો. શું છે બોયો મુજાઈ ગયો. છેડામાં નીકળી આવે ને એકાદી આવવાની સાવ છેડામાં આવી. નસીબમાં ગમે આવી. ઓલા જો બ્લુ જાર છે ને આપણે હાથેથી દોરા લઈને હાથેથી ભાંગ્યા હતા, આમ હાથેથી બનાવીને. ઓલા લાલ કલરના જે આપણે તૈયાર લીધા હતા, એમાં ખાલી દોરી ફિટ કરી. એ બ્લુ જાર સાવ સડી ગયા, હવે 5 વર્ષ થઈ ગયા એને. સાવ ઝીણા દોરાના છે, પણ મોટા નંગ એમાં જ આવે. અટાણે બુર આવી એમાં જ આવી. આમ આપણે સરખી તાકાત મારે ને હાથથી તો તૂટી જાય એવા ઝાર છે, સાવ ઝીણા દોરાના. પણ એમાં 30-35 કિલા, 50-60 કિલા, 100 કિલા સુધીના પાત્રા આવી જાય મોટા. એટલે નસીબમાં ગમે એમ આવી જાય. ઝાર ઝીણા હોય કે જાડા ઝાર હોય. હાલો બોયો ખેંચી લે ને, એન્જિન ચાલુ કર ગાયગા, પછી પાણી સુકાઈ જાય, આપણે ઓળખો ગાયગા પાછું ફૂગી જાય. આ ઝારનો આવી ગયો છેડો. કઈ લંગર ગા ઝાર થઈ ગયા આપણા અહીંયા પૂરા. આમ બાજુ નાખી દીધા એ બોયા દેખાય છે. છટાવી દઈએ આપણે બંદરમાં. દાબી નાખીએ ફૂલ લીવાર.
દીવાર મારી જલ્દી પાણી સુકાઈ જશે ઓળકો પહોંચશે નહીં બંદર શું છે જો બાકી હાકનું હોય ને તો બારે ના જાય બાકી જ નીકળી જાય બાપાને આ કારી મહેનતના પૈસા છે ક્યાંય ના જાય આ બાકી આરામ તો નીકળી જાય બારે તો ભાઈ લોકો આ પાત્રનો વિડીયો કાલનો એડ કરવાનું બાકી રહી ગયું તો આજના વિડીયોમાં એડ કરી નાખીને જોઈ લેજો પાત્રો તો ભાઈ લોકો ઉપાડતા ઉપાડતા આવી ગયો મોટો પાત્રો આ જોતા જીવતો જીવતો આ હમણાં ઓરાને ભાંગી નાખે એવો છે એને ના પકડીએ તો આપણો પૂરો કરી નાખે ભાઈ લોકો આપણે જેમ તેમ કરીને જારમાંથી કાઢી લીધો જોઈ શકો છો અને સાઈડમાં બાંધ્યું કેમ કે આ ઉપડેતા નહીં ઓળખામાં મોટો છે જંક્શન આને બાંધીને રાખ્યો છે 100 કિલા માથેનો નાંગ છે એટલે ઉપડેતા નહીં એ ગુલાટી મારે પાણીમાં હવે આને બંદરમાં જઈને પછી ઉપાડશું માથે આમ ટસડી લઈ જવું પડશે આનો કાંટો કેવડો મોટો છે અવળો છે કાંટો એમને એમ છે કાંટો એ કાઢવાનો કાંટો છે એનો જો ઓળકામાં ઘા કરશે તો પંચર કરી સરખો ઘા કરશે ને તો ઓળખામાં આરપાર નીકળી જાય કાંટો ફૂટ એકનો કાંટો છે બે નંગ આવ્યા ભાઈ લોકો એક બૂર આવી ને એક મોટો સ્ટિંગરે પાત્રો આવ્યો હવે 8,000 રહ્યા હવે શું આવે શ્વાસ ચડી આવ્યો એને ખેંચી લીધો ને કાઢી લીધો જારમાં રિક્ષાને ફોન કર્યો છે આ પાત્રો પાડવા માટે મોટો પાત્રો આવી ગયો છે ગાડીમાં તો પકડાય નહીં 70-80 કિલા જેવડો લાગે જાય વાં જાય પછી ખબર પડે તમે કરજો કમેન્ટ કેટલા કિલોનો થશે શું છે નથી પડતો ભાઈ લોક જોઈ લ્યો આ પેલો પાણો પતરો થઈ ગયો છે ત્યાં જો આપણે આમ ડાયરેક્ટ બંદરમાં સીધા જાત ને તો ઓળકો આપણો વાં જ રહી જાય છીપી જાય જો આ પાણકો દેખાય છે ત્યાં ઓલી બાજુ કાંઈ પાણી જ નહીં હોય ઓલી પાણકાની ઓલી સાઈડ આપણે આ હાઈવે રોડ ઉપરથી આવ્યા છે આમ બાજુથી ફરીને આમ જાશું ને ઓળકો હજી ત્યાં પણ ઠસકારા મારે છે ટીપોને જ 2 ફેરા 2-3 સ્પીડ બ્રેકર આવ્યા પણ ટપી ગયો ઓળકો આપણે જ્યાં હાઈવે રોડ ઉપરથી હવે અહીંયાથી ડાયરેક્ટ આપણો ઓળકો બંદરમાં પહોંચી જશે જો આપણે વચમાંથી જાત ને ડાયરેક્ટ બંદરના સામે તો પહોંચે જ નહીં ઓળકો હવે બંદરમાં પહોંચીને હું નાખવા જાશું બોર મચ્છી દેવા ડાંગે ને પપ્પા ઘરે જશે આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય વિડીયો મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો મળશું આપણે બીજા વિડીયોમાં